લેતો પુનિયા 20 નો નાસ્તો લેતો હતો. કયા જમાનામાં જીવો છો? 20 રૂપિયા અત્યારે નાસ્તો મળે? અત્યારે 20 રૂપિયાનો વડાપાવ નહીં મળતો. કો જોન્ટી ભાઈ અમને रुको जरा 20 રૂપિયા મળે ને બકા? શું મળે 20 રૂપિયા? હું તને બતાવું. ચાલ 20 રૂપિયામાં શું શું મળે, આવી જા. બતાય. તો 20 રૂપિયામાં શું શું મળે હું તને બતાવી દઉં. જો આ ઘર માટેના પહેલા ફિનાઇલ છે. અત્યારે સ્કૂલો ચાલુ થઈ ગઈ. લંચ બોક્સ, કંપાસ બોક્સ, એના પછી કુલ્ફી બનાવવાની આઈટમો, ગ્લાસ છે. આવી કેટલી વેરાયટીઓ છે આપણે જાણીએ. નીરજભાઈ આપણે અહીં 20 રૂપિયાની જે વાત છે, તો 20 રૂપિયામાં કેટલી વેરાયટીઓ મળી રહે છે? અમારા અહીંયા 500 થી વધારે વેરાયટી તમને 20 રૂપિયામાં 500 પ્લસ વેરાયટી અને દરેક વેરાયટી 20 રૂપિયા ફક્ત. ક્રોકરી આઈટમ પણ બધી 20 વાળી છે. હા જોન્ટી ભાઈ, આ કોઈ પણ આઈટમ લો આપણે 20 રૂપિયાના છે. ક્રોકરીમાં જેમ કે તમારે મોટા મિલ્ક મગ જોઈએ, ચા માટેના કપ જોઈએ, કુલ્લર વગેરે જોઈએ, જેમ કે ક્રોકરીમાં વાડકીઓ વગેરે જોઈએ છે, ફૂલદાની જોઈએ છે, પ્લસ કે કાચની આઈટમમાં કોઈ પણ જાતની બરણી લો તો ફક્ત 20 રૂપિયામાં છે. આની સાથે બાલ્કનીના કુંડા છે, ચાયણી છે, બ્રશ છે કપડાં ધોવાના, આની સાથે સ્ક્રબર છે, કૂચા છે. ભાઈ આ હેંગર તો 3 પીસ છે, તો આ તો મોંઘા હશે ને? ના જોન્ટી ભાઈ, આ 20 રૂપિયામાં 3 પીસ છે. આ 20 માં 3 આ પીસ? 20 માં 3 છે, આ 20 માં 3 છે. સાબુ મૂકવાના સ્ટેન્ડ 20 રૂપિયામાં 2 છે. જેમ કે ચટણી જોઈએ એના માટેની વાડકીઓ છે 20 રૂપિયામાં 6 પીસ. 6 પીસ. અને એમાંથી નાની જોઈએ તો 20 રૂપિયામાં 8 પીસ. વાવ. ઓહો. હવે જેમ કે લોકો ઓફિસ જાય છે, અથાણા માટેની ડબ્બીઓ જોઈએ નાની, તો 20 રૂપિયામાં 3 પીસ. ઘરે લાલજી હોય, લાલજીને બેસાડવા માટેના સ્પેશિયલ બાજોટ છે, એ પણ ફક્ત 20 રૂપિયામાં. લો ભાઈ, બાજોટ પણ તમને 20 રૂપિયામાં મળી જવાના છે. સુપડી 2 પીસ, બાથરૂમ આગળ લટકાવવાનું કટલરી સ્ટેન્ડ, કટલરી શો પીસ, એના પછી વેરાયટીમાં ડબ્બા છે તમે જોઈ શકો છો. એના સાથે સાથે બોટલો જોઈ શકો તો આ દરેક વસ્તુમાં એવું નહીં કે વેરાયટી એક જ છે, અનેક ઘણી વેરાયટી તમને આ વસ્તુમાં મળી રહેવાની છે. આશીષભાઈ આ શું વસ્તુ? આ સાહેબ સ્પેશિયલ એક વસ્તુ છે કે ઘરમાં આપણે જે ઈંડા લાવીએ છીએ અને મૂકો તો ફૂટી જાય છે. આ સ્પેશિયલ 6 ઈંડા મૂકવાની ટ્રે છે. જાત જાતની બરણીઓ પણ છે એમ ને 20 રૂપિયા. આશીષભાઈ આ કયા ડબ્બા? આ સાહેબ આપણે ઘરમાં સ્પેશિયલ ભાજી કે મેથી સમારીને મૂકીએ છીએ એટલે કાળી થઈ જાય છે. સ્પેશિયલ હવા માટેના એટાઈટ ડબ્બા છે કે તેમાં તમારે હવા પસાર થઈ શકે. રોટલી મૂકવાની પાટલી અને માટલી મૂકવાની સ્ટેન્ડ. આશીષભાઈ અહીંયા ખાલી 20 વાળી જ આઈટમો મળે છે કે હેવી આઈટમો ખરી? જોન્ટીભાઈ આમાં 20 વાળી તો આઈટમ છે, પ્લસ તમારે હેવી આઈટમ જોઈએ. જેમ કે અત્યારે ઉનાળો છે તો અથાણાની મસાલાની સિઝન છે, એના માટે સ્પેશિયલ આપણે 60 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીની એરા કંપનીની બરણી તમને મળી જશે. બરોબર છે. જે માર્કેટમાં 300-350 રૂપિયા રેટ છે, એ જ વસ્તુ અહીંયા 200 રૂપિયામાં 200 રૂપિયા મળી જવાની છે. એમાં પ્લસ કે આગળ મોટી વસ્તુ છે ડોલ ટબ, ડ્રમ, લોન્ડ્રી બાસ્કેટ, ડબ્બા, એ પણ બધી હેવી આઈટમ છે. 60 રૂપિયાથી લઈને મિનિમમ 200 સુધીની આઈટમ છે. ભાઈ આ ઘર વખરીનો અનોખો સેલ આવ્યો ક્યાં? તો મિત્રો આ સેલ આવ્યો પેટલાદમાં. હા મિત્રો, ઘર વખરીનો અનોખો સેલ હમણાં 8 આઉટલેટ અમદાવાદની અંદર ચાલી રહ્યા છે. 9મું આઉટલેટ હવે પેટલાદમાં લાવી દીધું છે. એડ્રેસની વાત કરીએ તો સ્ટેશન રોડ, બેંક ઓફ બરોડાની સામે પેટલાદ, અને વધુમાં રવિવારે પણ સ્ટોર ચાલુ રહેશે.